નમસ્કાર દર્શક મિત્રો, ફરીવાર એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। તે પહેલાં જે મિત્રો રોજના બજાર ભાવ જાણવા માંગતા હોય તે મિત્રો ફટાફટ આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરી લેવું, જેથી રોજે રોજના અપડેટ તમારા સુધી પહોંચી શકે। એરંડાના ભાવ જોવા મળે છે 1000 રૂપિયાથી લઈને 1400 રૂપિયા સુધી। જીરુના ભાવની વાત કરીએ તો જીરુના ભાવ છે 3400 રૂપિયાથી લઈને 3800 રૂપિયા સુધી જોવા મળી શકે છે। બાજરાના ભાવની વાત કરીએ તો બાજરાના ભાવ જોવા મળે છે 345 રૂપિયાથી લઈને 518 રૂપિયા સુધી જોવા મળી શકે છે। સફેદ તલના ભાવની વાત કરીએ, જેમાં સફેદ તલના ભાવ જોવા મળે છે 2200 રૂપિયાથી લઈને 3000 રૂપિયા સુધી જોવા મળે છે। ડુંગળીના ભાવની વાત કરીએ તો ડુંગળીના ભાવ હાલ જોવા મળે છે 150 રૂપિયાથી લઈને 200 રૂપિયા સુધી જોવા મળી શકે છે। કાળા તલના ભાવની વાત કરીએ, જેમાં કાળા તલના ભાવ જોવા મળે છે 3000 રૂપિયાથી લઈને 3800 રૂપિયા સુધી જોવા મળે છે। વરિયાળીના ભાવની વાત કરીએ, જેમાં વરિયાળીના ભાવ જોવા મળે છે 2000 રૂપિયાથી લઈને 2800 રૂપિયા સુધી। મકાઈના દાણાની વાત કરીએ, જેમાં મકાઈના દાણાના ભાવ જોવા મળે છે 800 રૂપિયાથી લઈને 1000 રૂપિયા સુધી। છોલે ચણાના ભાવ જોવા મળે છે 2500 રૂપિયાથી લઈને 3300 રૂપિયા સુધી। ચણા દાળના ભાવની વાત કરીએ, જેમાં ચણા દાળના ભાવ જોવા મળે છે 2000 રૂપિયાથી લઈને 2800 રૂપિયા સુધી। મગના ભાવની વાત કરીએ, જેમાં મગના ભાવ જોવા મળે છે 2200 રૂપિયાથી લઈને 2500 રૂપિયા સુધી। તો આજના કપાસના ભાવની વાત કરીએ, જેમાં કપાસના ભાવ જોવા મળે છે 1000 રૂપિયાથી લઈને 1400 રૂપિયા સુધી। સફેદ જુવારની વાત કરીએ, જેમાં સફેદ જુવારના ભાવ જોવા મળે છે 900 રૂપિયાથી લઈને 1400 રૂપિયા સુધી। તો મિત્રો, હવે આપણે અમરેલી માર્કેટ યાર્ડના ભાવ જાણવાના છે, જેમાં કપાસના ભાવ જોવા મળે છે 1100 રૂપિયાથી લઈને 1700 રૂપિયા સુધી। જુવારના ભાવ જોવા મળે છે 800 રૂપિયાથી લઈને 1400 રૂપિયા સુધી। સોયાબીનના ભાવ જોવા મળે છે 850 રૂપિયાથી લઈને 1050 રૂપિયા સુધી। લસણના ભાવની વાત કરીએ, જેમાં લસણના ભાવ જોવા મળે છે 900 રૂપિયાથી લઈને 1200 રૂપિયા સુધી। તો હવે આપણે જીરુના ભાવ વિશે માહિતી મેળવી, જેમાં જીરુના ભાવ જોવા મળે છે 2100 રૂપિયાથી લઈને 4300 રૂપિયા સુધી। બાજરાના ભાવ છે 400 રૂપિયાથી લઈને 600 રૂપિયા સુધી। ડુંગળીના ભાવની વાત કરીએ, જેમાં ડુંગળીના ભાવ જોવા મળે છે 170 રૂપિયાથી લઈને 250 રૂપિયા। કાળા તલના ભાવની વાત કરીએ, જેમાં તેના ભાવ જોવા મળે છે 3000 રૂપિયાથી લઈને 3500 રૂપિયા। સફેદ તલના ભાવ જોવા મળે છે 1300 રૂપિયાથી લઈને 1800 રૂપિયા સુધી। વરિયાળીના ભાવની વાત કરીએ, જેમાં વરિયાળીના ભાવ જોવા મળે છે 1500 રૂપિયાથી લઈને 2300 રૂપિયા। મકાઈની વાત કરીએ, જેમાં મકાઈના દાણાના ભાવ જોવા મળે છે 400 રૂપિયાથી લઈને 700 રૂપિયા। છોલે ચણાની વાત કરીએ, જેમાં તેના ભાવ જોવા મળે છે 1700 રૂપિયાથી લઈને 2800 રૂપિયા સુધી। ચણા દાળની વાત કરીએ, તેના ભાવ જોવા મળે છે 1400 રૂપિયાથી લઈને 2000 રૂપિયા। મસૂર દાળના ભાવ જોવા મળે છે 1500 રૂપિયાથી લઈને 1800 રૂપિયા સુધી। મેથીના ભાવની વાત કરીએ, જેમાં તેના ભાવ છે 1200 રૂપિયાથી લઈને 1800 રૂપિયા સુધી। આખા મગની વાત કરીએ, જેમાં તેના ભાવ જોવા મળે છે 1400 રૂપિયાથી લઈને 2000 રૂપિયા સુધી।